ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પાઠમાં થોડાક આગળ વધશું. છેલ્લે આપણે આર્થિક માહિતીની રજૂઆત જોઈ, જેમાં ભાષા એટલે કે વર્ણના આધારે, આંકડાકીય માહિતીના આધારે અને છેલ્લે આપણે આકૃતિ દ્વારા પણ રજૂઆત જોઈ. હવે આ જે માહિતી જે છે એને થોડુંક આગળ વધારીશું આપણે, તો કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે. હવે આંકડાકીય માહિતી આપણે અહીં આગળ 4 રીતે મહત્ત્વની છે. એક તો એના સિદ્ધાંતો જે છે એને આધારભૂતમાં શું થાય છે, વધારો થાય. આપણે કોઈ પણ વસ્તુનો સિદ્ધાંત છે એનો જે આધાર છે એમાં આંકડાકીય માહિતી દ્વારા શું થાય છે, વધારો. એની દશા અને દિશાના વલણો પણ જાણી શકાય કે એ સમયે એની દશા કઈ પરિસ્થિતિમાં છે. બરાબર? એટલે આપણે ઘણી વખત આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ કે આની દશા સાવ બગડી ગઈ. બરાબર? એટલે કે એની દ્રષ્ટિએ કેવો થયો, નીચો પડ્યો. એની દિશાના વલણો આપણે શું થાય, જાણી શકાય. તુલનાત્મક અભ્યાસ માટે પણ જરૂર છે. એક વસ્તુની તુલનામાં બીજી વસ્તુ. અહીંયા ઉદાહરણ તરીકે આપણે સામાન્ય જઈએ કે ગુજરાત અને રાજસ્થાન બંનેની તુલના ગણવી હોય તો ત્યાં ચોમાસાની ઋતુ પ્રમાણે વરસાદની તુલના કરો. બરાબર? તો કે 2011માં આટલો વરસાદ પડ્યો તો 2020-21ના દૃષ્ટિ પ્રમાણે આટલો થયો, તો કે એની તુલના પણ આપણે માપી શકાય. અને છેલ્લે એને સંક્ષિપ્તમાં એની રજૂઆત માટે પણ અનિવાર્ય છે કે આ બધું કરીએ અને એને છેલ્લે એટલે સંક્ષિપ્તમાં કહેવાય કે સરેરાશ જોવા જઈએ તો દર વર્ષની સરખામણીમાં રાજસ્થાન કરતાં ગુજરાતમાં વરસાદ સરેરાશ કેવો હોય છે, વધારે હોય છે. એને આપણે શું કહીશું, સંક્ષિપ્તમાં રજૂઆત. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એને થોડાક આગળ વધીશું. આપણે ચાલો પહેલાં સિદ્ધાંતોની આધારભૂતમાં વધારો થાય. તો કે અર્થતંત્રમાં બે આર્થિક ચલણ વચ્ચે કાર્યકારણસર સંબંધોની તપાસની સિદ્ધાંતોમાં શું થાય છે, રજૂઆત થાય છે. આ સિદ્ધાંતોના વ્યવહારમાં ચકાસણી માટે, આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતીની ખૂબ જ જરૂર પડે છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદનની વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. આમ આંકડાકીય આધારે રજૂ થાય તો એમાં વધારે વિશ્વસનીયતા પ્રાપ્ત થાય છે. અને સિદ્ધાંતો એ વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ એ પણ આપણે તપાસી લેવાય છે. કે કોઈ પણ બાબતને આપણે આધારભૂત ગણવું હોય તો એની વિશ્વસનીયતા પ્રાપ્ત ક્યારે થાય, જ્યારે એના સિદ્ધાંતોની રજૂઆત થાય ત્યારે. બીજો પોઈન્ટ, દશા અને દિશાના વલણો જાણવા માટે. તો કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ પણ એક વલણમાં કયા પ્રકારના છે એની દિશામાં અને તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા આપણે જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્રમાં કઈ દિશા જઈ રહી છે, કયા દેશમાં કેટલા આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, આ કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું છે અને કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, એ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. આપણે આગળ રજૂઆત કરીએ પ્રમાણે કે કઈ દિશામાં આપણા વલણો વધે છે, એ બધી માહિતી આપણને શાના દ્વારા મળી છે કે આંકડાકીય માહિતી. ભારત કરતાં બીજો દેશ કઈ દિશામાં, કયા ઉદ્યોગમાં, કયા ક્ષેત્રોમાં દિવસે દિવસે વધારો કરી રહ્યો છે, આ માત્ર ને માત્ર આપણે શાના આધારે પ્રાપ્ત થઈ શકાય, આંકડાકીય માહિતી. ભાષાના વર્ણન પ્રમાણે તો તમે ગમે તે કહી શકો, પરંતુ સચોટ માહિતી તમારે મેળવવી હોય તો આંકડાકીય માહિતી આપણે પ્રાપ્ત કરી શકાય. સામાન્ય તમે અત્યારે થોડાક લોકડાઉનના સમયગાળા દરમિયાન તમે ઉદાહરણો જોયા હશે કે અત્યારે ચાઇના અને ભારત વચ્ચેના થોડા સંઘર્ષોના કારણે અત્યારે મોબાઈલમાં એક એપ આવી હતી જેમાં એવું લખ્યું હતું કે ટિકટોકનું પ્રમાણ અને ચાઇનામાં બીજી એની ઘણી બધી એપોમાં વિશ્વના દેશો એનું ચલણ કેટલું વધારે છે, કેટલા પ્રમાણેનો વપરાશ છે. તો તમે જોયું હોય તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, બીજા બધા દેશોની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં માત્ર ચાઇનાનો 19% એનો હિસ્સો છે, જેને ચાઇનાની આવકની દ્રષ્ટિએ, જ્યારે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા એ આપણા પ્રમાણમાં કેવું છે, વધારે. આ એને શું કહેવાય, આપણે દિશા અને દશાના વલણો જાણી શકાય કે કોના દેશમાં કેટલા પ્રમાણમાં એનો હિસ્સો છે.
તુલનાત્મક અભ્યાસ બંને પ્રમાણે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના અભ્યાસક્રમો દ્વારા જાણી શકાય. ભારતમાં 1991ની તુલનામાં 2015માં આપણે આર્થિક ક્ષેત્રે કેટલા પ્રકારના ફેરફાર થયા અને દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટન વગેરે દેશો એકબીજાની સરખામણીમાં એની આંકડાકીય માહિતીની રજૂઆત પણ આપણા માટે અગત્યની બની જાય છે કે 2015માં અને 2005માં આ બંનેની દ્રષ્ટિએ જોવા જઈએ તો કયા દેશમાં કઈ તુલનામાં આપણે કેટલી કેટેગરીમાં આવીએ છીએ એ તુલનાત્મક અભ્યાસ દ્વારા માહિતી મેળવી શકાય. પણ ક્યારે એ આંકડાકીય માહિતીમાં સમાવેશ થાય ત્યારે. છેલ્લે સંક્ષિપ્તમાં એની રજૂઆત કરવાની તો કે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોમાં સંક્ષિપ્ત અને પ્રતિકારાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી આલેખોનું ખૂબ જ મહત્ત્વ છે. સામાન્ય માણસ પર સમજી શકે એ રીતે રજૂઆત થતી આંકડાકીય માહિતીની તુલના, વલણ અને સિદ્ધાંત એ સચોટ થતાં ટૂંકમાં રજૂઆત થઈ શકે છે અને આલેખોમાં પ્રથમદર્શીય સમજૂતી આપે છે. એવું કહે છે કે આંકડાકીય માહિતીમાં સંક્ષિપ્ત રજૂઆત ખૂબ જ મહત્ત્વનું છે કે સામાન્ય માણસને પણ એની માહિતી પ્રાપ્ત થઈ શકે. જ્યારે તમે આંકડાકીય માહિતી રજૂઆત કરો છો ત્યારે સામાન્ય માણસને પણ એટલી તો ખબર પડી શકે કે આજે ભારત અને ચીનની તુલનામાં જોવા જઈએ તો ચીનની પ્રોડક્ટો ભારતમાં વધુ પ્રમાણમાં વેચાય છે. તો આ સામાન્ય માણસોને રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતીનું મહત્ત્વ જરૂરી છે. કેવી રીતે આપણને ખબર પડી કે જ્યારે આપણા અર્થશાસ્ત્રીઓ એને આંકડાકીય માહિતી આપી કે વિશ્વના કેટલા દેશોમાં કેટલું ઉત્પાદન એ ચાઇના વેચે છે તો એની આંકડાકીય માહિતી અને એના આપણે સ્તંભાલેખ આકૃતિ દ્વારા જોયું હતું કે ઓસ્ટ્રેલિયાનું પ્રમાણ વધારે છે, પછી અમેરિકાનું છે, પછી બ્રાઝિલનું છે અને ચોથા નંબર પર ભારતનું છે. તો ભારત એની દ્રષ્ટિએ કેટલા પ્રમાણમાં છે એ આંકડાકીય માહિતી દ્વારા રજૂ થઈ શકે છે. એટલે સામાન્ય માણસોને પણ સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ આંકડાકીય માહિતીના મહત્ત્વમાં 4 પોઈન્ટ જોયા. હવે આગળ જઈશું કે આંકડાકીય માહિતીને આકૃતિમાં રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે. આ પોઈન્ટ ઉપર વિશેષ ભાર આપવાની જરૂર શું છે? એટલા માટે કે જ્યારે ધોરણ 12માં તમે આવશો એટલે પહેલાં જ પાઠમાં આપણે આ પોઈન્ટ સૌથી આધારભૂત છે અને આ જ પ્રશ્નોના જવાબ એ આપણે ધોરણ 12માં પહેલા પીરિયડમાં આવશે. બરાબર? એટલે તમે આના ઉપર સવિશેષ ધ્યાન આપજો કે આંકડાકીય માહિતી આકૃતિમાં જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે. ચલો, અર્થશાસ્ત્રીય રજૂઆતમાં સંસાધનોના તારણમાં, સિદ્ધાંતોમાં અને ફલિતોની વિશ્વસનીય આધાર એ આંકડાકીય રજૂઆત દ્વારા થાય છે. આંકડામાં પ્રાપ્ત થતી વિગતો આલેખ અને આકૃતિમાં પ્રતિકારક રીતે આકર્ષણનું સ્વરૂપ રજૂ કરે છે. આલેખ કે આકૃતિની માહિતી સરળ રીતે સમજવા માટે આપણે રજૂઆત કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આમ ભલે તમે ગમે તેટલી વાતો કરો પણ ભારતમાં સામાન્ય પ્રજાઓ સુધી કોઈપણ વસ્તુ પહોંચાડવા માટે આપણે આકૃતિમાં રજૂઆત કરવી છે. જ્યારે આકૃતિમાં આપણે રજૂઆત કરીએ છીએ ત્યારે આપણને સ્પષ્ટ માહિતી ધ્યાનમાં આવે છે કે ના, ખરેખર આ વલણો અત્યારે ભારતમાં ચાલી રહ્યા છે. તો આ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? સૌથી પહેલાં કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, બીજા નંબર પર સ્વતંત્ર અને પરતંત્ર ચલ જે છે એનું ધ્યાન રાખવું જોઈએ અને ત્રીજું કે સ્કેલ માપની પસંદગી ચોક્કસ કરવી જોઈએ. તમે આકૃતિ દોરતી વખતે જો સ્કેલ માપ એનું યોગ્ય પ્રમાણમાં ન રાખી શકો તો તમારી વિશ્વસનીયતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડાક આગળ તરફ એને પહેલું વિશ્વસનીયતા પ્રાપ્તિ સ્થાન તરફ જઈશું કે જે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપણે આપવામાં આવે છે એ આકૃતિ અને માહિતીના આધારે પ્રાપ્તિ સ્થાનોમાં વિશ્વસનીયતા અને સર્વમાન્ય હોય એ ખૂબ જ ઈચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે પહેલાં રાષ્ટ્રીય સર્વે, પછી વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય માહિતી, આ બધા આંકડા જે છે એ આધારભૂત ગણવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ, જ્યારે વિશ્વ લેવલે ભારત
અને આ બધું કહીએ ત્યારે કેવું હોય છે? આધારભૂત. એટલે એમાં વિશ્વસનીયતા સૌથી વધારે ઉપયોગી છે. જ્યારે જ્યારે પણ આપણે આકૃતિ દોરીએ છીએ ને ત્યારે ઘણી વખત લખીએ છીએ કે આ માહિતી આના આધારે ગુજરાત સરકાર દ્વારા, પણ ઘણી માહિતી એવી છે જે વિશ્વ બેંકે પોતાનો રિપોર્ટ આપે, ભારતના આયોજન પંચે આપ્યો હોય, તો આ જે માહિતી હોય ને એકદમ સચોટ માહિતી હોય. જેમ જેમ આપણે આગળ ભણશું ત્યારે આપણે આકૃતિ, એમાં સ્તંભ આકૃતિ હશે, પાસની આકૃતિ, વૃત્તાંશ આકૃતિ જ્યારે દોરીશું ને ત્યારે એમાં લખેલું હોય છે કે વિશ્વ બેંકનો અહેવાલ 2005 મુજબ, મતલબ કે આ માહિતી સચોટ છે. એ કેવી છે? વિશ્વસનીયતા પ્રાપ્તિ સ્થાન. બીજા નંબર પર સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે વધુ ચલ વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે બાદ તેને રાખવું જરૂરી છે. સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર આવે છે અને પરતંત્ર ચલ ઊભી ધરી. જ્યારે આપણે આકૃતિ દોરીએ છીએ આમ, બરાબર, તો સ્વતંત્ર ચલ જે છે એ આડી ધરી પર છે અને પરતંત્ર એ શું છે? ઊભી ધરી ઉપર. તો દાખલા તરીકે દેશ, વર્ષ અને વરસાદ એ સ્વતંત્ર ચલ છે, એ આડી ધરી ઉપર આવશે. જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ, એ કેવી આવશે? ઊભી ધરી ઉપર. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધોમાં એક ચલ કારણરૂપ બને છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે, જેને OX ધરી ઉપર, એ આપણે આકૃતિ આગળ દોરશું એમાં તમને જણાવીશું. અને ઉત્પાદન પરતંત્ર ચલ છે, એ 0 થી Y એ ઊભી ધરી ઉપર, બરાબર, એને આપણે શું કહીશું? પરતંત્ર ચલ. જોકે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતના કારણરૂપ પરિબળ, કિંમત એ ઊભી ધરી પર આવે છે, બરાબર, અને એને આધારિત પરિબળની જે માંગ છે એ આડી ધરી પર આવે છે. સેકન્ડ નંબરે શું આવશે? સ્કેલ માપની પસંદગી. સ્કેલ માપની પસંદગી એ સૌથી મહત્ત્વની બાબત છે. આંકડાને આકૃતિમાં યોગ્ય સ્વરૂપમાં ગોઠવવા માટે આપણે લખીએ છીએ કે 1 સેમી બરાબર 5 વર્ષ, બરાબર. જ્યારે કિંમત લખવામાં આવે છે તો કે 1 સેમી બરાબર આટલા, બરાબર. તે આકૃતિમાં યોગ્ય સ્વરૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ મેળવવામાં આવે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ એટલે એક સ્કેલ નક્કી કરેલ તેની રજૂઆત હોય છે. એકવાર જે સ્કેલ નક્કી કરી શકે એ આપણે રજૂઆતમાં જાળવી રાખવું પડે છે. અહીં આપ્યું છે કે દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ. 1 ઇંચ બરાબર આપણે કેટલો ગાળો રાખ્યો? 5 વર્ષ. પછી દરેક 5 વર્ષનો ગાળો કેવો હોવો જોઈએ? સરખો. મોટી આંકડાકીય માહિતીની આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરીએ SS નિશાની દર્શાવવામાં આવે છે. એટલે જે આપણે અગાઉના પીરિયડમાં આપણે આડી રેખા દોરી હતી એને આપણે શું કહીશું? SS. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આંકડાકીય માહિતીની આકૃતિમાં રજૂઆત કરતી વખતે જ્યારે પ્રશ્ન આવે છે તો 3 ગુણમાં 1, 2 અને 3 આ ત્રણેય પોઈન્ટ ઉપર વધારે ધ્યાન આપવું પડે છે. તો હવે ચલો થોડાક આપણે આગળ વધશું. આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત. કોઈ પણ આંકડાકીય માહિતી હોય છે એને આકૃતિમાં રજૂઆત કરતી વખતે આપણે અહીં આગળ 3 પ્રકારની આકૃતિ આપી છે. એક પહેલી તો સ્તંભાકૃતિ છે, બીજી છે પાસેની સ્તંભાકૃતિ અને ત્રીજું કઈ છે? વૃત્તાંશ આકૃતિ. આ ત્રણેયનો આપણે ઉપયોગ કરીએ છીએ. બોર્ડની પરીક્ષામાં પણ જ્યારે 12માં તમે આવશો તો આ 3માંથી એક તો તમારે અવશ્ય દોરવાની રહેશે. તો ચલો હવે આપણે આગળ જોઈએ. આંકડાકીય માહિતીની આકૃતિને આલેખમાં રજૂઆત. સૌથી પહેલાં કહે છે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલ વચ્ચેના સમયને અને સંબંધને વિવિધ બિંદુઓ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવવામાં આવે ત્યારે એને રેખીય આકૃતિ કહે છે. દાખલા તરીકે એને માંગ રેખા કહેવામાં આવે છે. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગના કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષણ રીતે તમે થઈ શકે છે. જ્યારે જ્યારે કોમ્પ્યુટરનો સમયગાળો છે એ પ્રમાણે જુઓ તો કોમ્પ્યુટરમાં એને આંકડાકીય માહિતીની બહુ સુંદર રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ અને આલેખમાં પણ એનું વૈવિધ્ય લાવી શકાય છે.
સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની આકૃતિને માપ્ય આપવામાં આવેલું છે. એક સ્તંભાકૃતિ, પાસપાસી આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તો સૌથી પહેલાં આપણે એને સામા લઈશું આપણે સ્તંભાકૃતિમાં. બરાબર. આગળ સ્તંભાકૃતિ આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. આપણે વાત કરીએ પ્રમાણે ચલ કઈ હોય? ઊભી ધરી ઉપર. સ્વતંત્ર ચલ એ આડી ધરી પર આવે છે અને તેના પરિવર્તનમાં સમયગાળો, દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન વર્ષ, ઉત્પાદન, તેના પણ આંકડાકીય માહિતી પાસપાસેની સ્તંભાકૃતિ પર દોરી શકાય છે. સામાન્ય એક અહીં આગળ વિદ્યાર્થી મિત્રો જો તમને એક અહીં આપું એ આકૃતિ છે. બરાબર છે. તો અહીં આગળ આપણે સ્વતંત્ર ચલ એ કઈ બાજુ? આ એક્સ ધરી ઉપર, અને પરતંત્ર ક્યાં છે? વાય ધરી પર. બરાબર. અને અહીં આગળ જે આડી રેખા આવે એને આપણે SS ધરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં આગળ આપણે એક ઉદાહરણ આપ્યું છે, ચલો જોઈએ. દાખલા તરીકે ઘઉં એ ઘઉંનું ઉત્પાદન કરતું વર્ષ છે, જેમાં આંકડાકીય માહિતી પાસે સ્તંભાકૃતિમાં એને દર્શાવેલું છે. ભારતમાં ઘઉંનું ઉત્પાદન 1970માં ઉત્પાદન એ લાખ ટનમાં છે. 1970-71માં 23.8 લાખ ટન હતું. બરાબર. 1980-81માં 36.3, 1990-91ના વર્ષમાં 55.1 લાખ ટન, 2000-2001માં 69.7 લાખ ટન અને 2010-2011 86.9. અહીં આપણે વાત કરી હતી કે ભાઈ કદાચ આપણે દર્શાવવાનું થાય. બરાબર છે. તો જો મિત્રો અહીં આગળ હું તમને ખાલી એક આકૃતિ દ્વારા અહીં રજૂઆત કરું છું, પણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 ઉપર આપેલી માહિતી સ્તંભાકૃતિ આ પ્રમાણે જોઈ શકો છો. અહીં આગળ આપી છે આકૃતિ, ધ્યાનપૂર્વક જોઈ લેજો. બરાબર છે. હવે અહીં આગળ હું તમને ખાલી ઉદાહરણ સ્વરૂપે એ આકૃતિ અહીં રજૂ કરું છું. હવે જોજો અહીં આગળ એક માપ આપણે ચોક્કસ લેવું પડે છે કે અહીં આપણે એક વાત કરી કે એક્સ અક્ષ, બરાબર, અને બીજું વાય અક્ષ. અહીંયા વર્ષ આપેલા છે અને અહીં આગળ 0.5 વર્ષ બરાબર 10 ટન. અહીંયા આગળ કે માહિતી આપીશ. હવે જ્યારે તમારે આ આકૃતિ અહીં ખાલી ઉદાહરણ છે, એક સામાન્ય 1, 2, 3, 4, 5, 6, પરંતુ અહીં સ્કેલ માપ તમારે ચોક્કસ લેવું પડે. અહીં આપણે 70-71નો ગાળો છે, આ 81નો છે, આ 91નો છે, આ 1નો છે અને અહીં આગળ 11નો આપ્યો છે. બરાબર. આ આપણે શું આપ્યું છે? ખાલી માહિતી. બીજું પ્રમાણે અહીં જોવા જઈએ તો અહીં 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. ખ્યાલ આવ્યો? હવે આ તમને એક સામાન્ય બાબત જ શીખવાડું છું, પછી તમારા પાઠ્યપુસ્તક પ્રમાણે તમારે જોઈ લેવું કે ભાઈ 71માં અહીં આગળ કેટલું છે? 23.8. બરાબર. 81માં એનો ગાળો કેટલો થયો? 36. કમ્પ્લીટ. એ જ પ્રમાણે 55માં 1990-91માં 55 પોઈન્ટ એટલે 50 ને 5. ખ્યાલ આવ્યો? અને એ જ પ્રમાણે આગળ 2001માં એનો છે 69 એટલે 69 આપણે ખાલી લીધું છે. આ તમારે ઉદાહરણ સ્વરૂપે જ છે. બરાબર છે. અને છેલ્લે 2011માં અહીં આગળ 80 છે, 80 ને અહીં 5, 85 ને 86. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ સ્તંભ આકૃતિ જે છે એ આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 ઉપર દર્શાવેલી છે. બરાબર. આ તમને ખાલી એક ઉદાહરણ સ્વરૂપે આપી છે, પરંતુ જ્યારે તમારે આ સ્તંભાકૃતિ દોરવાની થાય ત્યારે આ પ્રકારની તમારે રજૂઆત કરવી
પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ પીરિયડ પૂરો કરશું. હજુ આગળના પીરિયડમાં ફરીથી મળશું. અસ્તુ.